અમરેલી સનાતનને ધર્મને શરમાવે તેવી બે ઘટના, સાધુના વિડીયો વાયરલ। ખાંભા નજીક ખોડિયાર આશ્રમમાં ભગુડાના એક સાધુ આરામ કરતા હતા। અન્ય સાધુએ લૂંટ કરી। આશ્રમમાં સાધુ અર્જુનગીરી ઉપર બે સાધુએ ગેરકાયદેસર પ્રવેશ કરી જટા પકડી માર મારી હુમલો કર્યો। સાધુની જોડીમાં રહેલ મોબાઈલ સહિત ₹21,000ની લૂંટ કર્યાની ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાઈ। ફરજી સાધુ છો તેમ કહી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। ખાંભા પોલીસ દ્વારા ગુનો નોંધી આ બનાવની ગંભીરતાને લઈને ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર પ્રતાપભાઈ વાળા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ધારી। ગઈ તારીખ 12/11 રોજ ખાંભાના ખોડિયાર આશ્રમમાં એક અર્જુનગીરી નામના સાધુ આવેલા અને ત્યાં બીજા બે સાધુઓએ એમની જોડે એમના વાળ કાપ્યા હતા અને એમની પાસે રહેલા 10,850 રોકડ રૂપિયા, એ સિવાય એમનો મોબાઈલ અને એમની પાસે રહેલી અન્ય વસ્તુઓની લૂંટ કરી અને ફરાર થઈ ગયેલા હતા। ખાંભા પોલીસે તરત જ આ ઘટનામાં ફરિયાદ દાખલ કરી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હળવદમાં રખાયેલા અર્જુનગીરી સાધુ છે એમની ધરપકડ કરવામાં આવી હતી। આ કામમાં એમના જે સાથે છે બીજા સાધુ છે બ્રિજેશભાઈ, એમને પણ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે અને એમને પણ તુરંત જ ધરપકડ કરવામાં આવશે।